અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બાદ દયનીય સ્થિતિના દ્રશ્યો સામે આવ્યા છે। જિલ્લા વહીવટી પ્રશાસન અને શિક્ષણ વિભાગ માટે શરમજનક આ બાબત છે। કાસિન્દ્રા નજીક ભાત ગામની શાળા બહાર પુષ્કળ વરસાદી પાણી ભરાયેલા છે। વરસાદી પાણીમાં નાના બાળકોએ મહા મુશ્કેલીએ શાળાએ પહોંચી રહ્યા છે, તો સરકારી પ્રાથમિક શાળા અને એસએલ હાઈસ્કૂલ બહારનો રસ્તો પાણીમાં ગરકાવ થયેલો છે। અમદાવાદ ગ્રામ્યના ધોળકા નજીક આવેલા ભાત ગામમાં પણ વરસાદી પાણી હજુ પણ યથાવત છે। આપ મારી પાછળ જોઈ રહ્યા છો કે કાસિન્દ્રાથી આવતા મુખ્ય રસ્તો છે ભાત ગામ, અને અહીં કંઈક આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે એ પરેશાન થવાનો વારો આવ્યો છે, કેમ કે મુખ્ય રસ્તો છે ધોળકાથી કાસિન્દ્રા અને કાસિન્દ્રાથી અમદાવાદ તરફ જવાનો આ રસ્તો છે। ત્યાં કંઈક આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। વરસાદી પાણી તો છે, પરંતુ રસ્તો પણ ખૂબ જ જર્જરિત થયો છે, જેના કારણે વાહન ચાલકો અટવાઈ જાય છે કે કઈ તરફ પોતાનું વાહન હંકારવું, કેમ કે વાહન ચાલકો અહીંના સ્થાનિક લોકો તો અવગત હોય, પરંતુ જે લોકો અહીંયા પહેલીવાર અથવા તો ભાગ્યે જ પસાર થતા હોય એવા લોકો માટે આ રસ્તો ખૂબ જ જોખમી બની ગયો છે, કેમ કે ગમે ત્યારે જો કોઈ ઊંડો ખાડો હોય તો એ તરફ વાહન જતું રહે તો એમને ભારે મુશ્કેલીમાં મુકાવાનો વારો આવી શકે છે। મારી સાથે અહીંના ડેપ્યુટી સરપંચ પણ છે, એમની સાથે પણ વાત કરીને જાણીશું કે કેટલા દિવસથી આ સમસ્યા છે અને એનું નિરાકરણ આવ્યું છે કે કેમ, એ પણ જાણવાનો પ્રયાસ કરીએ। ડેપ્યુટી સરપંચ સાહેબ, એ કહો કે અહીંયા આ સમસ્યા છે કેટલા દિવસથી છે અને કયા પ્રકારની હેરાન પરેશાન થવાનો લોકોએ વારો આવે છે? લગભગ જ્યારે વરસાદ પડે ત્યારે પહેલો આ ખાડો એવો છે કે જ્યારે પણ વરસાદ પડે ત્યારે ભરાઈ જ જાય છે। હમણાં ધારાસભ્ય આવ્યા હતા, પણ ધારાસભ્ય જોઈને ગયા પણ કંઈ હજુ કર્યું નથી। તે પછી 2 ડમ્ફર નખાવરાયો એમને, એટલે મૂળ ભાજપ સરકારની લાભ પડવાય, એમને કામ કરવું જ નથી, એટલા માટે આ ખાડો કાયમ આમ છે। ઘણા લોકો પડતા હશે, કેમ કે બીજા નવા ઘણા બધા પડી રહ્યા છે, ઘણા બધા પડતા છે। નવા હવે એમને ખબર હોય ને કે ક્યાં કઈ તરફ ઊંડાણ વાળો હશે અથવા તો ક્યાં રસ્તો હશે, ખબર નથી પડતી। જ્યાં ખાડા હતા ત્યાં કપચી નાખી, પણ શું થાય, પાણીના કારણે કપચી એક બાજુ ઢગલી થઈ જાય, એક બાજુ ઢગલી થઈ જાય એટલે વાહન ચાલકો પડે જ છે, 1-2 તો પડે જ છે, આખા દિવસના 1-2 તો પડે જ છે। ભાઈ, તમારી અહીંયા લારી છે તો તમે તો ખૂબ નજીકથી જોતા હશો, કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા ઉભી થાય છે? અહીંયા રોજ આવડી વરસાદ પડે એટલે પાણી ભરી જ જાય છે, રોજ કોઈ વાહન ચાલક પેલી બાજુથી કોઈ આવી જ નહીં શકતું આ બાજુ। કોઈ બી આપણે આવતા હોય તો કેટલા બાઇક વાળા પડી ગયા, કેટલા રિક્ષાઓ વાળા પડી ગયા, બેચારા લોકો એ રીતે હેરાનગતિ બહુ થાય છે। અહીંયા કોઈ અકસ્માત થાય અથવા પડી જાય તો તમારે પણ મદદ માટે દોડવું? મદદમાં સાહેબ જઈએ છીએ। મારું નામ છે પરેશ રબારી, અમે ભાત ગામના રહેવાસી છે। બહુ હાલત ખરાબ છે અહીંયા રોડની। આપ જોઈ રહ્યા છો કે જેટલાય વાહન ચાલકો પસાર થાય છે, માની લો કે સામેથી વાહન આવે છે તો બીજી તરફ એની સામે વાહન ચાલકે રોકાઈ જવું પડે, નહીં તો બંને એકબીજાની સામે આવે તો કયા વાહન ચાલકે ક્યાં જવું એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે। ચાહે નાનું વાહન હોય, 2 વ્હીલર હોય અથવા તો મોટી ટ્રક કે ટેમ્પો, કોઈ પણ પ્રકારનું વાહન હોય તો એ વાહન ચાલકે ખૂબ જ તકેદારી અને સંભાળીને વાહન હંકારવાની ફરજ પડી રહી છે। અને દિવસના કેટલાય લોકો હોય છે કે અહીં આ પ્રકારની જે વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા અને રસ્તો ખરાબ થઈ જવાની સમસ્યાના કારણે અકસ્માતની ઘટના પણ બનતી હોવાનો સ્થાનિક લોકો કહી રહ્યા છે। કેમેરા પર્સન જય જાની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ, ધોળકા।